એ તમારી બધી ગાયો બતાવો તો કે અત્યારે જે આપણે સેકન્ડ ને થર્ડ જનરેશન છે જે આપણી ગૌશાળાની અહીંયા હાજર હોય અહીંયા જોઈ લો. થોડાક બહાર આવે ત્યાં સુધી તો કાંઈક કહે નકલે પછી ન થોડું. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. બાકી જો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી, થોડી વારમાં છૂટશે. અને આજે શિંગડા કાઢી ઓળખીને જો અહીંયા સેફટી માટે અહીંયા બાંધી છે. તો હવે આપણે જઈએ પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામ છે એ. તો ચાલો જઈએ. તો હવે મિત્રો આપણે પાંજરાપુર પહોંચ્યા હતા અને જે પિંજરું છે એની અંદર ઢોરા ઉછળી ગયા હતા તો પાવડર નાખી દીધો. અને બાકી જો વાડાની અંદર છે જે નીણ કરવાની બાકી છે. અને બાકી આજે બે આંખા છે, આજે ઉધાર્યું લાગી ગયું છે એ. અને આ એક્સિડન્ટ વાળો છે બંને જો કમ્પ્લીટ છે. આ ઊભો થઈ ગયો, હજી ઊભો નથી છે. થોડી વારમાં શું નીણને થશે ત્યારે ઊભા થશે. બાકી બંને ઓકે છે, કાંઈ તકલીફ નથી. આ પણ ખાવા પીવા માંડ્યો છે, કાલે ખાતો નહોતો પણ હવે ખાય છે. ને આ તો ખાવા પીવામાં તો ઓકે જ હતું, એને કાંઈ જરૂર નથી બીજી. અને હવે આપણે થોડી વાર અહીંયા રાહ જોશું, કારણ કે જે ઢોરાને શું નીણ થશે, નીણ થાય પછી ખાઈ લે અને પછી આપણે કામ ચાલુ કરશું. તો હવે ઢોર આવે એની રાહ જોઈએ. તમે આગળની જે ક્લિપો જોઈ જે સત્સંગ જેવું હતું, એ બહારના માણસો આવ્યા હતા, સત્સંગી માણસો. એને થોડુંક શું અહીંયા ભજન કીર્તન કરવા હતા ગાયો વચ્ચે, તો એ કરતા હતા. તો આપણે થોડુંક તમને બતાવ્યું. બાકી થોડી વાર પછી જોઈ શકો છો નીણ થઈ ગઈ હતી અને બધા ઢોરા ખાય છે. અને આજે નીણમાં છે સૂકી જાર થઈ હતી તો ખાય છે, કેમ કે ઘણા દિવસથી છે એ લીલું ને લીલું હાલતું એટલે આજે સૂકું કર્યું છે. અને હવે બાકી છે આપણે આપણું કામ ચાલુ કરીએ, કેમ કે નીણ ઘણા ખરા એ ખાઈ લીધું છે. કાંઈ નવો કેસ નથી, જે પાટા વાળવાનો છે એ જ છે, તો એ ચાલુ કરીએ અને બીજું કાંઈ હોય તો જોઈ લઈએ. તો મિત્રો આપણે બે ગાયને ડ્રેસિંગ કર્યું તમે જોયું. બાકી બીજું કાંઈ જરૂર જેવું છે નહીં કોઈને, બધા ઓકે જ છે. તો કે દવાની કોઈ જરૂર નથી, ખાધે પીએ બધું બરાબર છે. તો અત્યારે હવે આપણે જવાનો સમય થઈ ગયો છે ઘરે જવાનું, કારણ કે શું આજે મોડું થઈ ગયું હતું. આજે એવું મહેમાનને આવ્યા હતા એટલા માટે નીણને મોડું થયું હતું એટલા માટે. તો હવે આપણે જાય આપણી ગૌશાળાને ત્યાં કને જઈને મળીએ. તો હવે મિત્રો છે આપણે આપણી ગૌશાળાએ પહોંચી આવ્યા હતા અને એક આપણા મિત્રની કોમેન્ટ હતી કે તમે છે તમારી બધી ગાયો બતાવો. તો ગાયો તો આપણે શું અત્યારે ન બતાવી શકીએ, કારણ કે શું આડવા ગઈ હોય ને એટલા માટે. અને બાકી અત્યારે જે આપણે સેકન્ડ ને થર્ડ જનરેશન છે જે આપણી ગૌશાળાની અહીંયા હાજર હોય અહીંયા જોઈ લો. એમાં છે એ તમને અત્યારે બતાવી દઉં. પૂનમ બરાબર, અરે આ છે કુંજ અને આ છે મેકા. આપણી જે મેન ગાય મીરા છે એની મેકા છે. આ બે માં દીકરી છે જો, આ અને આ કેસર છે અને આ કેસરની કોયલ. બાકી આ જે પરીની વાસડી, પછી આ મેઘા રહી એની જ બેન આ મેઘલ. આ કાબરી રહી ને પૂરી કાબરી આ છે મોટી, એ એની છે. અને પોપટ આપણે બારેથી લઈ આવ્યા છીએ, આમ બુલ કરવા માટે લઈ આવ્યા. અને આ એક આંખલો છે. આ બધા છે જો આપણા. અને જ્યારે સમય મળશે અને આપણી પાસે સમય હશે, ગાયો હાજર હશે, ત્યારે જે મોટી ગાયો છે એ આપણે બતાવશું. અત્યારે શું હાજર ન હોય. અને આજે સવારે પણ મારે ગાયો બતાવી હતી પણ ગાયો છે એ આડી ગઈ, અંજવારું નથી એ મોર. હજી શું છે અંધારું હતું ત્યાં જ આપણે છોડી નાખી દોઈને, એટલે આજે સવારે એ ન બતાવી શક્યા. બાકી આ જોઈ લો જે થર્ડ જનરેશન અને સેકન્ડ જનરેશન છે આપણે ગૌશાળાની, કે જેની આ તો અહીંયા જન્મેલી છે પણ એની માવું પણ અહીંયા જન્મેલી છે, એ બધી છે આ. તો આ જોઈ લો એટલું. અને હવે છે એને નીણ નાખી દે. નીણ પણ એટલા માટે જ રાખી હતું, કારણ કે નીણ નાખી દે ને તો બધી ખાવા માંડે, વ્યવસ્થિત દેખાય નહીં એટલા માટે. તો આ હતું. અને મોટી ગાયો ક્યારેક બતાવશું. તો મિત્રો જોઈ લે, બધાને આપણે નીણ નાખી દીધી એટલે ખાવા માંડ્યા. અને હવે છે આપણે આગળના પિંજરામાં બેને પૂરીએ છીએ. જે થર્ડ જનરેશન છે આપણે ગૌશાળાની એ તમને બતાવી દઉં, કેમ કે એ રહી ગઈ ત્યાં હતી ને એટલે. તો એની નીણ નાખી દઈએ ને પછી તમને બતાવું. તો મિત્રો આપણે આ બંનેને પણ જો અહીંયા કટ્ટી નાખી દીધી છે. અને આ બંને પણ આપણી ગૌશાળાની થર્ડ જનરેશન છે, કારણ કે બંનેની માએ આપણી ગૌશાળામાં જ જન્મેલી છે. આ બંને ખૂબ સરસ આપણી વાછડીઓ છે. એક છે પિંગલાની, આ જે પારે રહી એ ધોરી, અને જે આ ગીરવાળી છે આપણી જે જમના છે એની છે. તો એ બંનેને પણ તમને બતાવી દીધી અને એને નીણી નખાઈ ગઈ છે. તો હવે આપણે જાશું ઘરે જમવા માટે, અને ઘરે જમીને જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. બજારો નથી હવે તમે આ બાજુ આવતા રાની ઉપર ઉભા રહ્યો. એ હા. તો મિત્રો આપણે પાંજરાપુર પૂછ્યા ત્યાં તમે આગળ જે જોયું એક ગાય છે એને થોડું અધૂરું વિયાણી છે, ત્યાં જોઈ લો. હા એનું બચ્ચું છે, આમ જીવે છે પણ હવે આનું શું આયુષ્ય ઘણું ન હોય.
15-20 દિવસ જેવું હશે, ઘણું તો નહીં હોય. અને બાકી જો આ ગાય છે, પરાઠી દેજો. અને બાકી શું અહીંયા થોડીક તકલીફ હતી એટલે આપણે મહેનત કરતા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે. બાકી પછી વાડાની અંદર હવે ચેક કરીએ. બાકી અત્યારે આ જે ગાય છે એને થોડુંક કરાવી લઈએ કામ બધું. તો મિત્રો આપણે એક ગાયને અહીંયામાં તકલીફ હતી, આપણે કમ્પ્લીટ કરીને અહીંયા આવી ગયા હતા વાડાની અંદર. અને વાડાની અંદર આપણે ચેક કરી લીધું છે, એમાંય કાંઈ નથી અને પિંજરાની અંદર એ કાંઈ નથી. તો હવે કાંઈ નવો કેસ આવે તો તમને હું બતાવીશ. બાકી અત્યારે કાંઈ છે નહીં હાલમાં. તો મિત્રો આપણે પાંજરા પર બીજું કાંઈ નવું કામ હતું નહીં, જે રેગ્યુલર હતું એ જ હતું. તો એ કરીને પછી આપણી ગૌશાળાએ આવી ગયા હતા. અને ગૌશાળાએ બધું કામ પૂરું કરીને અત્યારે આવી ગયા છે ઘરે. અને ઘરે હવે જમી લીધા છે. બાકી જો અહીંયા ગૌશાળામાં બેઠા અત્યારે, જે મહેશભાઈની ગૌશાળા છે એમાં. અને હવે થોડી વાર બેસું ને પછી સૂઈ જઈશું. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.